જોતા રે જોતામાં મને જડી રે હાચા સાગર નામોતી ઓ જીરે હાચા સાગર નામોતી જોતા રે જોતામાં મને જડિયા રે હાચા સાગર નામોતી ઓ જીરે હાચા સાગર નામોતી લીલા લીલા મોતી રે એ સંતો ભાઈ પીડા રે મોતી રે તકત ત્રિવેણી ના તીરમાં સાગર નામોતી જોતા રે જોતામાં મને મળી રે હાચા સાગર નામોતી સાગર નામોતી કેવી સુંદર વાત છે કબીર સાહેબની વાણી મિત્રો। તો આજે આ સુંદર ભજન મિત્રો આપને હું શીખવાડવા જઈ રહ્યો છું અને આ ભજનમાં કયો રાગ છે કેવી રીતે તાલ વાગી રહ્યો છે આ દરેક બાબત હું એક એક શબ્દ આંગળીથી સ્વરો સાથે હું સમજાવવા જઈ રહ્યો છું મિત્રો। તો હું મહેશ સોલંકી મ્યુઝિક ટીચર અને લોક ગાયક આપ સર્વ મારા દર્શક મિત્રોનું અમારી સાથે ઓનલાઈન ઓફલાઈનમાં જોડાયેલા સર્વ મહાનુભાવોનું અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારી ચેનલના સદસ્ય બન્યા એ સર્વ સદસ્યોનું હું અમારી યુટ્યુબ ચેનલ MS સોલંકી અને અમારા મ્યુઝિક ક્લાસ શિવમ મ્યુઝિક ક્લાસમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। આવો પધારો અમારી ચેનલમાં અને ખૂબ જ સંગીતનું સ્વર તાલ લય શબ્દ સરસ રીતે ગાવું અવાજને કઈ રીતે બેસાડવું તાલની સાથે કેવી રીતે ગાવું એ સર્વ બાબત હું આપને સમજાવી રહ્યો છું મિત્રો। અને અમારે ત્યાં અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા શિવમ મ્યુઝિક ક્લાસમાં તબલા અને ઢોલકના ક્લાસો પણ પદ્ધતિસર હું શીખવાડી રહ્યો છું મિત્રો। તો આપને ઢોલક કે તબલા વગાડવામાં રસ હોય તો પણ અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરો અથવા અમારી સાથે પ્રત્યક્ષ ઓનલાઈન ઉપર ક્લાસમાં જોઈન થાઓ। તો ચલો દર્શક મિત્રો આવો પધારો તૈયાર થઈ જાઓ હાર્મોનિયમ લઈને અને શીખો આ સુંદર ભજન જોતા રે જોતા અમને મળ્યા હાચા સાગરના મોતી। હાચા પણ સાગરના મોતી એ કયા સાગર અને કયા મોતી મિત્રો બહુ માર્મિક બાબત છે। અહીંયા ઉપમા આપે છે કબીર સાહેબ આપણા સંતો ઉપમા આપી રહ્યા છે મિત્રો કેમ કે આપણે ઉપમાને સમજશું એમને જે કહે છે જે ઈશારા કરે છે ઈશારા આપણેથી સમજાતા નથી એટલે એમને આ ભૌતિક વસ્તુના ઈશારા કરી અને આપને એક નિરાકાર પરમ શક્તિ સુધી પહોંચાડવા માંગે છે એ પરમ સત્ય સુધી પહોંચાડવા માંગે છે। તો આવો પધારો દર્શક મિત્રો હાર્મોનિયમ ઉપર। તો દર્શક મિત્રો સર્વપ્રથમ આપણે સ્કેલ જોઈ લઈએ। તો અહીંયા મેં 3 સફેદ કરી છે અને આગળ મેં 3 સફેદ ઉપર ગાયું છે મિત્રો એને સાંભળી લીજો અને કયા સ્વરો લેવાના છે। આપને વાત કરું કે મિત્રો
એક આપણે ખમાજ થાટ ભણ્યા છે, અને ખમાજ થાટનો એક ખમાજ રાગ અને ખમાજ થાટનો એક દેશ રાગ જે ગુજરાતમાં ખૂબ જ ચાલે છે. અને અહીંયા આપણા દરેક ભજનોમાં ક્યાંક ખમાજ હોય છે ને ક્યાંક દેશ રાગનું ચલન હોય છે. તો અહીંયા મિશ્ર ચલન દેખાઈ રહ્યું છે મિત્રો. તો કયા સ્વરો લેવાના છે એ જોઈ લઈએ. સા રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે સા. તો સારે ગમ પદ ની સા ની ધ પ મ ગ રે સા. ફક્ત એક જ સ્વર કોમળ છે ની, અને અહીંયા ખમાજ થાટ દેખાય છે. પરંતુ ક્યાંક ક્યાંક ખમાજનું ચલન પણ છે અને ક્યાંક ક્યાંક રાગ દેશનું પણ ચલન છે. અમારા ઓનલાઈન ક્લાસોમાં ઝીણવટભર્યું રાગનું ચલન બતાવું છું કે અહીંયાથી રાગ ખમાજ બને છે અને અહીંયાથી રાગ દેશ બને છે. તો એ રીતે આનું ચલન હોય છે મિત્રો. તો જો મિત્રો, હવે સ્ક્રીન ઉપર લખ્યું છે જોતા રે અમને જડિયા રે હાચા સાગરના મોતી. તો બહુ સરસ આપણો દેશી ઢાળ છે મિત્રો, બરાબર છે. તો પહેલા લખ્યું જોતા, જોતામાં સાગ છે મિત્રો. સાગ શુદ્ધ ગ છે, યાદ રાખજો મિત્રો. જોતા રે અને રેમાં મપ રે, અને જોતા રેમાં કેવી રીતે લખ્યું છે મિત્રો? જોતા રે, તો ત્યાં પપ છે અને અમને, બહુ સરસ જગ્યા, અમને 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 મગરેસા મગરેસા. અને આ સા ઉપરથી જમ્પ માર્યું છે કોમળની ઉપર. બહુ સરસ લાગી રહ્યું છે આપણો દેશી ઢાળ મિત્રો, ખૂબ જ સુંદર ઢાળ આપણો. જડિયા, મધ્ય સપ્તમનો સા અને સીધો જમ્પ આપ્યો છે કોમળની ઉપર. તો જડિયા કેવી રીતે લખ્યું છે મિત્રો? જો જડિયા, તો જડિયા ની ધપ, ની ધપ રે, અને રેમાં મપ રે, એમાં મપ કરવાનું રે. હાચા, હાચામાં મગરેસા, હાચા એમાં મગરેસા. અને સાગરના સા, આ સાગરના એ પણ સરસ જગ્યા છે મિત્રો, સુંદર જગ્યા જે લાગતી હોય એ હું તમને ખાસ કહું છું મિત્રો. એક સાગરના એ બહુ સરસ જગ્યા છે. તો ત્યાં જો સા, તો સા કેવી રીતે ગાવાનું છે? ગપ સા ગર 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 ગરમાં મમ ગર ના, અને નામાં 3 સ્વર છે. ના ગરેસા, ના એમાં ગરેસા, અને મોતીમાં મોતી સા સા. આખી લાઈન ગાઉં છું મિત્રો, મારી આંગળી પર જોજો તો તમને ખબર પડશે. આ ગ છે મિત્રો, યાદ રાખજો, શુદ્ધ ગ છે. ગ અગત્યનો હોય છે મિત્રો, ગાવા માટે ગ અગત્યનો હોય છે કે ગ કયો છે. તો આખી લાઈન હું ગાઉં છું મિત્રો, તમે જોજો. જોતા રે જોતામાં મને જડિયા રે હાચા સાગર નામોતી. અને પછી આગળની લાઈનમાં લખ્યું છે મિત્રો, આની આ જ લાઈન બીજી વાર ગાઈ છે. હોજી સાચા સાગરના મોતી. તો કેવી રીતે ગાવાનું છે? ઓ જી રે હાચા સાગરના મોતી. આપને દરેક માહિતી આપી જાઉં છું મિત્રો. આપ આ લેક્ચર પૂરેપૂરું સાંભળો. આમાં હું તમને રાગનું જ્ઞાન આપું છું, તાલનું જ્ઞાન આપું છું, લયનું જ્ઞાન આપું છું, કયા શબ્દને મીંડપૂર્વક ગાવા, કયા સ્વરોને ખડા સ્વર ગાવા, દરેક બાબત મિત્રો હું આપને ક્લાસમાં જણાવું છું. તો આપને વિનંતી છે મિત્રો, આપ સર્વ ક્લાસ સંપૂર્ણ આપ સાંભળો અને એક એક બાબત સંગીતના શાસ્ત્રની બાબત હું કરી રહ્યો છું એને સમજો અને એનું ગ્રહણ કરો. તો અહીંયા મિત્રો આપણો એક દીકચંદી તાલ છે. ધા ધીન ધા ધા ધીન તા તીન તા તા તીટ ધા ધીન
ધા ધા ધીન તા તીન તાતા તીટ તાતા તીટ. તો આ ટાઈપનું એક સિંગલ લયનો દીપચંદી તાલ વાગે છે અને ડબલ લયનો દીપચંદી પણ વાગે છે. ડબલ લયનો દીપચંદી મિત્રો આવતે છે. ધાતીટ ધાધાતીટ તાતીટ તાતાતીટ ધાતીટ ધાધાતીટ તાતીટ તાતાતીટ. તો આ રીતે ડબલ લયનો દીપચંદી પણ વાગે છે, સિંગલ લયનો દીપચંદી વાગે છે. તો દીપચંદી તાલ ખૂબ જ આપણા દેશી ભજનોમાં વાગે છે મિત્રો. તો આપણે તાલનું સમજણ પણ હું ક્લાસોમાં આપતો જાઉં છું. હવે આનો અંતરો એક મેં અંતરો લખ્યો છે મિત્રો. અંતરા આ રીતે તમારે ગાવાના છે. તો જો અંતરામાં લખ્યું છે, લીલા લીલા મોતીડા રે હા 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 હા. આ આપણો આલાપ, આપણા ગુજરાતી લોકસંગીતનો આલાપ, ખૂબ જ ફેમસ, ખૂબ જ લોકપ્રિય એવો આલાપ છે મિત્રો અહીંયા. તો જુઓ કેવો છે. તો લીલા લીલા, અહીંયા મિત્રો ક્ષમા કરજો, લીલા અને ઉપર મેં લીલા લખ્યું છે, એનો સ્વર બાજુમાં લખ્યું છે ગમ, બરાબર છે. અને મોતીડા પપ એ રીતે છે. તો જો લીલા એમાં સાસા અને ઉપર લીલા લખ્યું છે, લીલા એમાં ગમ, લીલા મોતીડા એ રીતે છે. તો જો લીલા લીલા મોતીડા અને પછી આલાપ રે હા. તો આલાપ કેવો છે મિત્રો, નિધ નિધ પ આ રીતે આલાપ છે. અને પછી બીજી લાઈનમાં લખ્યું છે, સંતોભાઈ પીળા પીળા રે મોતી રે હા હા હા. આલાપવાળા છે મિત્રો ભજનો. આ ખૂબ જ સુંદર આલાપ હોય. જે ભજનોમાં આલાપ હોય છે મિત્રો, એ ભજન બહુ સુંદર હોય છે. હું મારા ક્લાસોમાં દરેક વ્યક્તિઓને જે ભણી રહ્યા છે મારા જોડે, એમને બને ત્યાં સુધી રાગ આલાપ અને રાગોની અંદર જે ભજનોની અંદર જે લાંબા રાગો ચાલી રહ્યા છે, એ રાગોની તાલની સાથે કેવી રીતે રાગો ગાવા એની પ્રેક્ટિસ હું વધારે કરાવું છું મિત્રો. તો આપ પણ આ પ્રેક્ટિસ કરો મિત્રો. અને આપ પણ અમારી સાથે ઓનલાઈન ક્લાસમાં જોડાવા માંગતા હો તો પદ્ધતિસર એક એક સ્વર, તાલ, લય, શબ્દને કેવી રીતે ગાવા, અવાજને સુરીલો કેવી રીતે ગાવો. એક પ્રશ્ન મોટા મોટો હોય છે દરેકને, તાલની સાથે નહીં ગાતા આવડતું. તાલની સાથે ગાવાની જે ટ્રીક છે મિત્રો, એ સર્વ બાબત હું ઓનલાઈનમાં શીખવાડું છું. તો આપ અમારી સમક્ષ પ્રત્યક્ષ ક્લાસ કરવા માંગતા હો તો સ્ક્રીન ઉપર નંબર આપ્યો છે, ત્યાંથી સંપર્ક કરી માહિતી મેળવી લો મિત્રો. અમારા ક્લાસની વિશેષતા એ છે કે 1 કલાક લાંબો ક્લાસ છે અને એક જ વ્યક્તિ પર્સનલ ક્લાસ છે મિત્રો. અમારો એક જ વ્યક્તિ મારી સમક્ષ 1 કલાક બેસી અને બધું પૂછી શકે છે અને સમજી શકે છે એવા અમારા આ સ્પેશિયલ 1 પર્સન પર્સનલ ઓનલાઈન ક્લાસ છે મિત્રો. આપ જોડાવા માંગતા હો તો માહિતી માટે કોલ કરજો. અને આપને વિનંતી છે મિત્રો કે કોલ શક્ય ત્યાં સુધી રાત્રે 8 થી 10 કરજો, તો આપને શાંતિથી માહિતી આપી શકું. તો ચાલો, સંતોભાઈ પીળા પીળા રે મોતી રે હા હા હા. તો બહુ સરસ જગ્યા, એક સંતોભાઈ, આ એક બહુ સરસ શબ્દ હોય છે આપણા ગુજરાતીમાં. તો સંતોભાઈ કઈ રીતે લખ્યું છે મિત્રો, સંતોમાં પપ છે, સંતો અને સીધો જમ્પ માર્યો છે સા ઉપર. સંતોભાઈ, ભાઈમાં સાસા, પીળા, પહેલા પીળા લખ્યું છે એમાં સાસા પીળા અને બીજા પીળામાં સા નિધપ પીળા. મોતી, મોતીમાં મપ, મોતી અને રેમાં પ રે. અને હવે આલાપ આ. પહેલો આલાપ પમગ અને બીજો આલાપ પમગ રે સા. તો આ રીતે આલાપ છે મિત્રો. પછી આગળની લાઈનમાં લખ્યું છે મિત્રો, અલગ અલગ રીતે લોકો ગાયું છે. અને આજે મેં સર્ચ કરી અને જોયું, હું શક્ય ત્યાં સુધી બધાનું સાંભળું છું. આપણા પ્રાચીન રેડિયો ગાયક હેમુભાઈ ગઢવીનું પણ મેં સાંભળ્યું છે, દરેકનું સાંભળ્યું. ક્યાંક ક્યાંક શબ્દોનું થોડુંક આડું અવળું હોય છે, તો એ મિત્રો આપની રીતે સેટલ કરી નાખજો. અને પછી લખ્યું છે તખત તરવેણીના તીરમાં. તો એ જો ની ઉપર છે મિત્રો, તો તખતમાં કોમળની છે મિત્રો, તખત અને તરવેણીના. તો એ કેવી રીતે લખ્યું છે, ની ધપ તરવેણીના, ની ધપ
અને નીરમાં નીર, નીરમાં મપ, નીર એમાં મપ, અને મામાં મા એમાં મગરેસા નીર મા. અને પછી આગળ મુખડું આપણું હતું સાચા સાગરના મોતી, તો ત્યાં આપણે આને જોડી નાખવાનું. હાચા સાગરના મોતી, ઓ જીરે હાચા સાગરના મોતી. તો આ રીતે મિત્રો આ સુંદર ભજન છે ને આગળના દરેક અંતરા મિત્રો આ રીતે તમારે ગાવાના છે. ગૂગલ ઉપર આપ સર્ચ મારશો તો મિત્રો આના અંતરા આપને મળી જશે. બરાબર છે. તો અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું. આપને અમારી ચેનલ વિશે કંઈ ફરિયાદ હોય, સૂચન હોય, ફરમાઈશ હોય તો આપ કોમેન્ટ બોક્સ ઉપર લખજો મિત્રો. આપની ફરમાઈશ પણ લખજો મિત્રો. અમે આજે કાંઈ ક્લાસો આપી રહ્યા છે મિત્રો, આપ સર્વ દર્શક મિત્રોની અમારી સાથે જે જોડાયા છે ઓનલાઈન ઓફલાઈનમાં, એ મહાનુભાવોનું, પછી અમારા સબસ્ક્રાઈબર મિત્રોની બધી ફરમાઈશો છે. આપના માટે બધું આ કરી રહ્યો છે મિત્રો, કે આપને સરસ અને ખૂબ જ સારો પ્રતિસાદ આપ આપી રહ્યા છો, ખૂબ જ સારું શીખી રહ્યા છો અમારી ચેનલના માધ્યમથી. બસ આજે ઉદ્દેશ્ય મિત્રો અમારો સંગીતનો પ્રચાર થાય અને પરમાત્માનું ભજન થાય, બસ આજે અમારો ઉદ્દેશ છે. ચલો દર્શક મિત્રો, નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત.